હોલી આવી જ ગઈ છે અને સાથે ગરમી પણ એટલી જ લાગે છે. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે એક રિફ્રેશિંગ ફ્યુઝન ઓફ ક્રીમી લસ્સી અને એરોમેટિક ફ્લેવર ઓફ ઠંડાઈ. તો ચલો જોઈ લઈએ રેસીપી અને બનાવવાની પણ શરૂઆત કરી દઈએ. જેના માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. એમાં 2 ઇંચ આદુનો ટુકડો એડ કરી દઈશું. સાથે જ આપણે 1 એલચીના દાણા અને 2 ટેબલસ્પૂન વરિયાળી એડ કરવાની છે. અને દહીંની ખટાશ પ્રમાણે ગોળ આપણે એડ કરવાનો છે. હવે આપણે આને ચર્ન કરી લઈશું. એકદમ હેલ્ધી વર્ઝન છે આ. ગોળમાં બનાવીએ છીએ આ લસ્સી. ખાટું મોડું તમે ટેસ્ટ કરીને ગોળ એડ કરી શકો. તો પહેલાં આપણે આને ચર્ન કરી લઈશું સારી રીતે અધકચરું. પછી આપણે આમાં 1 કપ દહીં એડ કરવાનું છે, પાણી વગરનું બને ત્યાં સુધી. હવે ફરીથી આપણે આ બધું ચર્ન કરી લઈશું બરફ એડ કરીને. તો તમે જોઈ શકો છો રેડી છે આપણી ક્રીમી લસ્સી. તો ચલો સર્વ કરી દઈએ. એક ગ્લાસ લઈ લઈશું. સાથે 3 થી 4 આઈસ ક્યુબ એડ કરી દઈશું. સાથે જ આપણે 1 ટીસ્પૂન ગુલકંદ એડ કરીશું. હવે એની પર આપણે લસ્સી બનાવી છે એ પોર કરી દઈશું. મિક્સ કરી લઈશું સારી રીતે, જેથી કરીને ગુલકંદ બધું મિક્સ થઈ જાય અંદર. હવે આપણે ઘરની મલાઈ એડ કરવાની છે 2 ટેબલસ્પૂન. સાથે હવે આપણે ગુલકંદ અને વરિયાળીથી ગાર્નિશ કરશું. ગુલકંદ એડ કર્યું છે મેં. સાથે હવે વરિયાળી એડ કરશું, રોઝ પેટલ્સ એડ કરશું. સાથે સર્વ બી કરી દઈશું. તો સર્વ થઈને રેડી છે આપણી ચીલ્ડ એવી ઠંડાઈના ફ્લેવરવાળી લસ્સી. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ દેન બાય, ટેક કેર.